ઘણી બધી આનંદ કરી, ઘણી બધી મોજ કરી, પણ હવે વિદાયના પ્રસંગમાં જવું છે. પણ આ બેઠા એમને બધા બેઠજો, કોઈ જાતા નહીં. આથી જો બધા જઈશું તો અમારું મૂડ ભાંગી જાય, એટલે કોઈ નો જાતા. હા, હવે કદાચ કોઈને કામે જવાનું હોય ને, એક દી તમે રજા રાખી એમ માનજો કે મેં આખ્યાનમાં દાન કર્યું હતું. હા, પણ કોઈ જાતા નહીં. એટલે ખરેખર આનંદ કર્યો, મોજ કરી. સમજવાનું ટાણું હોય ત્યારે સમજી લેવાય મિત્રો. મેં આમ જેમ કીધું તું એમ ત્યારે સમજવાનો પ્રસંગ હોય ત્યારે સમજી લેવાય, આનંદ કરવાનો પ્રસંગ હોય ત્યારે આનંદ કરવાનો હોય, અને હસવાનું ટાણું હોય ત્યારે હસાય. પણ હવે જે આપણે દીકરીના વિદાય પ્રસંગમાં જવું છે, એમાં એક પણ શબ્દ હસવાનો નહીં આવે, અને હસતાય નહીં કોઈ. હું એમ કહું છું, કદાચ તમારા ઘરે દીકરી છે, મારા ઘરે પણ એક દીકરી છે 3 વર્ષની. એ તો જેના ઘરે દીકરી હોય ને એને ખબર હોય દીકરી પ્રસંગ શું છે મિત્રો. કદાચ આજ આ તમારા ગામની અંદર, ધારપીપળા ગામની અંદર, રામદેવપીર બાપાના આખ્યાનની અંદર અત્યારે કદાચ આ દીકરો યુવાન જે પાત્ર પહેરીને બેઠો સગુણાબેન ને, તમને બધાને ખબર હશે કે કોનો દીકરો છે, શું એનું નામ છે. પણ એ આપણે એમ ન કહેવાય કે ફલાણા ભાઈનો દીકરો ફલાણો બને. એને જેદી ઈ બન્યો હોય ને તેથી એને ઈ અવસરમાં માણી લેવાનો હોય. આજ કદાચ તમે એને રાજા અજમલની દીકરી સમજો તોય ભલે, અને કદાચ એક મંડળનો સભ્ય સમજો તોય ભલે, અને કદાચ પહેરા પાત્રમાં કદાચ તમે એમ સમજતા હોય કે આ ફલાણા ભાઈનો દીકરો સંજય બેઠો છે, એવું ન રાખતા. આજનો દિવસ ક્યાંય પણ રામદેવપીર બાપાના આખ્યાનની અંદર આપણે એમ કહેવી કે ફલાણા ભાઈ રામાપીરનું પાત્ર પહેરે, અને તેથી એમ કહેવાય ભલા માણસને આમ એક્શન ન કરી, પણ ઈને ઈ માણી લેવાનો હોય. તેથી ઈ 12 બીજનો ધણી ઊભો હે. આજ કદાચ એને તમે રાજા અજમલની દીકરી માનો તોય ભલે, એક પાત્ર પહેરીને બેઠેલો યુવાન માનો તોય ભલે, ને એક મંડળનો સભ્ય માનો તોય ભલે, અને એટલું નહીં પણ આજ તમારા પોતાની દીકરી માનો ને તોય ભલે. આવો અવસર હોય ને આંગણે મિત્રો માણી લેવાનો હોય. જોકે આવા શબ્દ મારે ક્યાંય નીકળતા નથી કોઈ દિવસ, હું કોઈ આટલું બધું બોલ્યો નથી, પણ આ જેમ અંદરથી બધી અરસના ફૂટે જ્યારે બોલવાનો આનંદ થતો હોય, બોલવાનો હરખ થતો હોય. કોઈ દિવસ મારા યુટ્યુબમાં ઘણા બધા લાઈવ પ્રોગ્રામ હશે, બધા જોયા હશે. હું કોઈ દિવસ આખ્યાનમાં ડિસ્કો નથી કરતો, મને ડિસ્કો આવડતો નથી, હું કરીશ નહીં. આખ્યાનની માલમાં ડિસ્કો મને નથી આવડતો. હા, લગ્ન પ્રસંગમાં કરાય એ આપણી રીતે પેન્ટ શર્ટ પહેરવું હોય ત્યારે, પણ આખ્યાનની માલપા મને ડિસ્કો નથી આવડતો. ડિસ્કો આપણે શીખવો નથી. ભગવાને એટલું ગાવાનું આપ્યું છે, એટલું શીખવાડ્યું છે, એમાં બધાને આનંદ કરાવવો છે, મોજ કરાવ્યું છે. પણ જેમ હું દીકરીના પ્રસંગની વાત કરતો તો એવી રીતે કે તમારા ઘરે પણ દીકરી છે ને મારા ઘરે પણ એક દીકરી છે. કાલ સવારે એને વડાવવાનો પ્રસંગ આવશે, ત્યારે તેથી કદાચ ગમે એટલા તમે રૂમાલેથી આંસુડા નૂકતા હશો તો એ આહુડા ન હુકાય. આ ઈ પ્રસંગની વાત છે. અને તેથી રાજા અજમલ અને માતા મીનણ દેને બેન હામાં વાત થઈ ગયેલી કે રે સતી મને વનમાં જવાની તમે રજા આપો. આમ કરીને માતા મીનણ દે કીધું કે હા સ્વામીનાથ, તમારે વનમાં જવું હોય તો આપણી દીકરી સગુણા આવે, ઉંમર લાયક થઈ ગયા છે, એને સાસરીએ વડાવીને જાવ તો મારે એને ચિંતા ઓછી. અને તેથી ઈ શબ્દ બેન સગુણાના કાને પડ્યા હશે. તેથી સગુણા બેન પોતે તો હૈયાફાટ રુદન કરે છે, પણ એના બાપ સુધી આ વાત એને નથી ખબર પડવા દે. દીકરી સગુણાને ખબર છે કે મારા બાપનું વનમાં જવાનું છે. હે, સગુણા બેન પોતે મનમાં રાખે હૈયાફાટ રુદન કરવું છે, પણ બાપને ખબર નથી પડવા દેવી કે દીકરીને આટલું દુઃખ છે. દીકરીને એક માડી જાય વીરનું દુઃખ છે. ત્યારે આશીષ જો મને એક બે શબ્દ યાદ આવી ગયા, અને ઈ કડીની અંદર એને હું કીધું છે, જેથી સાંભળજો, સાંભળ્યા જેવી કડી છે.
દીકરી મારી લાડકવાઈ અને લક્ષ્મી નો હુએ તો એની રાત પડી જાય અને જાગે તો હવા એ દીકરી મારા વાલનો દરિયો જો જીવન ભર છલકા હે પામતો જીવન માત પિતાનું હે ત્યારે ધન્ય બની જા અને ત્યારે આકડી જે મેં મારી રીતે બનાવેલી જ્યારે મારા ઘરે પણ એક દીકરીનો જન્મ થયો ત્યારે મને મગજમાં આવેલી અને સીધી સગુણાબેનના શબ્દ ઉપરથી મેં બનાવેલી એમાં દીદી સગુણાબેનને માડી જાય વીરને કોઈ ભાઈ એની બેનને વડાવતો હોય છે અને તેથી એના માથે હાથ ફેરવી ફેરવીને કહેતો હોય છે અરે મારી લાડકી એ બેન સાની રહી જા રડવાનું ન હોય સાની રહી જા છો પણ તેથી ઈ બે કડીની અંદર હું કીધું હશે ભાઈ અને બેને ઈ ઢીંગલો ઢીંગલી રમતા રે એ તમે જોજો ભાઈ બહેન નો પ્યાર એ લાડકી બેના શાની રહી જા એ તને તારો ભઈલો કરાવે એમ તને તારો ભઈલો કરાવે એ તને તારો ભઈલો કરાવે તેજી સગુણા બેન ને સાસરીએ જાવું છે ને બેન હામે વાત કરવા લાગ્યા છે પણ હું કહેતા હશે એની માને એવી મીઠી રે એ મધુર મીઠો મીઠી રે મોરી માં આવી જનની એ આવી જનની જોડ સખી એ આવી જનની જોડ સખી તેથી રાજા અજમલના ઈ કોઈ રબારી ઈ કોઈ ખેડૂત ભાઈ બે શબ્દ મેણાના મારી ગયેલા ને ઈ સગુણા બેનની વિદાય પ્રસંગ એને યાદ આવે ને તેથી હું કીધું હશે પ્રભુનાયા પ્રેમ થકી ભગતી દુદેરી દાતર ગોળ સખી નહીં તેથી એના બાપને સગુણાના રાજા અજમલને તેથી ઈ બે શબ્દ યાદ આવ્યા દીકરીના વધાય પ્રસંગે તેથી એમાં હું કીધું હશે પણ તો મેલામાં મેલો
પ્રસંગમાં જવું છે પણ થોડીક વાર માટે બધા હવે શાંતિ રાખજો. સાંભળ્યા જેવો પ્રસંગ છે, સાંભળ્યા જેવી વાત છે. સગુણાબેન પોતાના માતા પિતાને મળવા જાય આફાત રુદન કરે છે, પણ તેથી સગુણાબેન એમના મનની વાત એમના માતા પિતાને જય કરતા હશે. પણ હું કીધું હશે આપણે બધા શાંતિથી સાંભળવાનું છે. હા